આ દ્રશ્યો છે બાંગ્લાદેશ અને ભારતના સરહદના કે અહેવાલો અનુસાર નૌગાંવ સેક્ટર નજીક બીએસએફે 17 ઘૂસણખોરોને બાંગ્લાદેશ પરત મોકલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ એટલે કે બીજીબીએ તેમને પોતાના નાગરિક માનવાનો ઇનકાર કર્યો. એટલું જ નહીં, સરહદ નજીક સ્થાનિક લોકોને પણ એકત્ર કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે, જેના કારણે વાતાવરણ વધુ તણાવપૂર્ણ બન્યું. બીજીબીનું કહેવું છે કે આ લોકો બાંગ્લાદેશના નાગરિક નથી, જ્યારે બીજી તરફ આ મામલે હવે બંને દેશોની સુરક્ષા એજન્સીઓ વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. ચર્ચા અને વાતચીત દ્વારા ઉકેલ શોધવાનો પ્રયાસ થઈ શકે છે, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર સરહદી સુરક્ષા અને ઘૂસણખોરીના મુદ્દાને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધી છે. હવે આ મામલે ભારત અને બાંગ્લાદેશના સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે.